તો ગાંધીનગરના દહેગામ નજીક આવેલા ગલુદણ ગામે રેન્જ આઈજીની ટીમે દરોડો પાડીને નકલી ઘી બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું। આ ફેક્ટરીમાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમિકલ અને એસેન્સનો ઉપયોગ કરીને અંજની અને અનુજ બ્રાન્ડના નામે નકલી ઘી તૈયાર કરવામાં આવતું। આ ઝેરી જથ્થાને અસલી ઘી તરીકે બજારમાં વેચવામાં આવતું। દરોડાને પગલે પોલીસ અને ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને સેમ્પલ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। થોડા દિવસો પહેલાં પનીરનું કૌભાંડ પકડાયા બાદ હવે નકલી ઘી ઝડપાતા ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સોનલ, જણાવશો અત્યારે જે નકલીનો જે ખેલ ચાલી રહ્યો છે રાજ્યમાં, જેમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને ત્યારબાદ હવે ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે, શું વિગતો છે અને શું કાર્યવાહી હવે કરવામાં આવી છે? જી, મહત્વનું છે કે રાજ્યભરમાં છેલ્લા 2 દિવસથી એનાલોગ પનીર સંદર્ભમાં પ્રતિબંધ મુકાયા બાદ જે તપાસ છે તે ચાલી રહી છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પોલીસને સાથે રાખી અને અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહ્યો છે અને તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ 2 દિવસ દરમિયાન અનેક કિલોનો જે જથ્થો છે એનાલોગ પનીરનો તે નાશ કરવામાં આવ્યો છે અને અખાદ્ય પદાર્થ તરીકે તેનો નાશ કરાયો છે। સાથે સાથે જો વાત કરીએ તો એનાલોગ પનીર સિવાય અન્ય પણ એવી ખાદ્ય ચીજ વસ્તુઓ છે કે જે નકલી કેમિકલ મિક્સ સાથે કરી અને વેચવામાં આવી રહી છે, જે અંતર્ગત બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સાથે રાખીને અંજની માર્કેટિંગ દરોડા પાડ્યા છે। દહેગામના કલુદળ ખાતે આવેલું છે અંજની માર્કેટિંગ, કે જ્યાં કેમિકલ મિક્સ કરી અને નકલી ઘી જે છે તે બનાવવામાં આવતું હતું અને તેના આધારે ત્યાં બ્રાન્ડિંગ જે અંજની માર્કેટિંગ છે ત્યાં બોક્સ તૈયાર કરવામાં આવતા હતા અને તે પેકેટ તૈયાર કર્યું અને તેના પર લેબલિંગ પણ કરવામાં આવતું હતું। આ તમામ પ્રક્રિયાઓ જે છે તેના જે સાધનો છે તે જપ્ત કરવામાં આવ્યા છે અને બહુ મોટા પાયે જે ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। જો કે જે કાર્યવાહી છે તેના બાદ ખ્યાલ આવશે, પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કે કેટલા કિલો જથ્થો મળી આવ્યો છે, પણ બહુ મોટા પાયે જે આ રેડ છે તે કરવામાં આવી છે અને મોટા પાયે જે નકલી ઘીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે આજે પણ આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ તાકીદ કરી છે કે જે અખાદ્ય ચીજ વસ્તુઓ વેચી રહ્યા છે, ભેળસેળવાળી વસ્તુઓ વેચી રહ્યા છે, તેમની સાથે ઝીરો ટોલરન્સની જે નીતિ છે તે સરકાર અપનાવી રહી છે અને આગામી દિવસોમાં પણ રેડની કાર્યવાહી છે તે ચાલુ રહેશે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।